નમસ્તે મિત્રો. થોડી વારમાં 2018 આતમશે અને 2019નો સૂરજ ઉગશે અને આપણને એક નવું વર્ષ ભેટમાં મળશે. નવા વર્ષને આવકારવાની અને તેની ઉજવણી કરવાની રીતો અનેરી અને અનોખી હોય છે. બધા જ અને વિશેષ તો યુવા વર્ગ એને રંગે ચંગે ઉજવતા હોય છે. દરેકના મનમાં એવી આશા, એવી અપેક્ષા કે નવું વર્ષ કંઈક નવું લાવશે, નવું વર્ષ કંઈક વધુમાં આપશે, નવા વર્ષમાં કંઈક સારું બનશે. એવી અપેક્ષા સાથે આપણે પ્રવેશ કરીએ એટલે આ ઉજવણી થતી હોય છે. મારી દૃષ્ટિએ નવું વર્ષ કશું નવું લાવશે નહીં. જે કંઈ બનશે, જે કંઈ લાવશે, જે કંઈ થશે નવા વર્ષ દરમિયાન, એમાં નવું જોવું એ શક્ય છે. એ આપણા હાથની વાત છે. એ માટે નવી દ્રષ્ટિ, નવો અભિગમ, નવી વૃત્તિની જરૂર છે. અત્યારે આપણી સાથે ચાવીરૂપી, સકારાત્મકતાની ચાવીરૂપી 3 શબ્દો હું દર્શાવું છું, તમારી આગળ મૂકું છું. પ્રથમ, આભાર વૃત્તિ. બીજું, અખંડ ભાવના. અને અંતે ત્રીજું, આશીર્વાદિતા, કે બધું આશીર્વાદ પામીને આવે છે. આભાર વૃત્તિ અથવા કૃતજ્ઞ ભાવના. આભાર વૃત્તિ ધરાવવી અથવા કૃતજ્ઞ ભાવના રાખવી એનો અર્થ એમ કે સમગ્ર જીવનને, આખા જીવનને કૃતજ્ઞ ભાવથી નિહાળવું. જ્યારે આપણે આભારની દ્રષ્ટિ રાખીએ, આભારની મનસ્થિતિ રાખીએ, માત્ર ભાવના નહીં, માત્ર સારું બને છે, સારું કંઈક મને મળે છે, એને લીધે અંદે ઉચ્ચારવામાં આવતો શબ્દ નહીં, આભાર. એક નાનકડી વિધિ નહીં, પણ હંમેશા આ આભારની લાગણી, કૃતજ્ઞ ભાવને રાખવી એટલે એક પ્રકારની મનસ્થિતિમાં રહેવું અને જીવવું. જ્યારે આપણે એવું કરીએ ત્યારે આપણના અંદરના બંધનો, આપણા પૂર્વગ્રહો, આપણે બીકો જતી રહે છે. આપણને અંદરથી ખુલ્લા થઈ જઈએ છીએ, આપણે અંદરથી મુક્તિ પામીએ છીએ. એને લીધે જે અસ્વીકાર્ય લાગે છે એ સ્વીકાર્ય બને છે. જે આંધાધૂંધ છે એમાં કંઈક વ્યવસ્થા દેખાય છે. જે નકારાત્મકતા છે એમાં સકારાત્મકતા આવી જાય છે. નકારાત્મક સકારાત્મકમાં પલટાઈ જાય છે. અને જે કૃતજ્ઞ ભાવના, જે આભારની વૃત્તિ, મનસ્થિતિ છે, એ આપણા સુખનું દ્વાર ખોલી આપે છે. ખરેખર તો સુખ આપણને આભારી બનાવતું નથી, ઉલટું. આભાર વૃત્તિ, કૃતજ્ઞ ભાવની મનસ્થિતિ આપણને સુખી બનાવે છે. નવું વર્ષ આપણને સુખી બનાવશે નહીં, બલકે આભાર વૃત્તિ આ નવા વર્ષમાં આપણને સુખી રાખશે. આભારની વૃત્તિ રાખવી એટલે કોઈ પણ કામની શરૂઆત આભારની લાગણીથી કરવી. એ કામ એ જ લાગણીથી આગળ દફાવવું અને એ કામ, એની પૂર્ણાહુતિ આભારની લાગણીથી કરવી. આ વસ્તુ હું શીખ્યો ઘણા વર્ષ પહેલાં. હું જ્યારે ફોર્મેશનમાં હતો એક બ્રધર તરીકે, ત્યારે મારા જીવનમાં એવું એક બની ગયું કે હું ઘણા મનોમંથનમાંથી, ઘણા દુઃખમાંથી પસાર થયો. ત્યારે હું ફાધર હિસદાસ પાસે ગયેલો. એમણે પ્રથમ શબ્દ ઉચ્ચાર્યો, અંબુ, આભાર માનો. આભાર માનવાથી શરૂઆત કરો કે તમને હળવાશ મળશે, તમારી દૃષ્ટિ વધારે ચોખ્ખી, સ્પષ્ટ થશે, જેથી કરીને તમે જે રીતે જુઓ છો, તમારા અનુભવને, જેમાંથી પસાર થયા છો, એ તમને વધુ સ્પષ્ટ રીતે દેખાશે. એટલે આભારની લાગણીથી શરૂઆત કરો. અને એમ એ શીખ્યો અને ત્યારથી માંડીને આજે પણ હું દરેક કામ, નાનામાં નાની વસ્તુ પણ
આભારની લાગણીથી શરૂઆત કરું છું. ઘણી વખત તો મોટેથી બોલી જાઉં હું એકલો હું ત્યારે, અને ચોક્કસ એ લાગણી હંમેશા હું લઈને ફરું છું અને એની પૂર્ણાહુતિ ચોક્કસ આભારની લાગણીથી જ કરતો આવું છું. એને લીધે હું ઘણું બધું શીખ્યો છું. મન શાંત રહેતું હોય છે અને હું હંમેશા એ કામ શાંત ચિત્તે કરી શક્યો છું. બીજું, અખંડતા. અખંડ ભાવના રાખવી એટલે પોતાના જીવનને, આપણા જીવનને એક પ્રવાહ તરીકે અખંડ જોવું, ટુકડા પાડીને નહીં, ભાગલા પાડીને નહીં. જીવનને ભૂતકાળ, વર્તમાનકાળ, ભવિષ્યકાળ એમ વિભાગીકરણ ના કરવું. સુખદ અનુભવો, દુઃખદ અનુભવો, સુખદ પ્રસંગો, દુઃખદ પ્રસંગો એમ કરીને એને ટુકડા ના પાડવા. સાથે સાથે 2018, 2019, 2020 એમ કરીને જીવનને સમયની મર્યાદામાં પૂરી ન દેવું. જ્યારે આપણે એને ટુકડા પાડીને, ભાગલા પાડીને જોઈએ ત્યારે ઘણી વસ્તુઓ અપ્રસ્તુત લાગશે, પણ જ્યારે એને એક જ પ્રવાહ તરીકે જોઈએ ત્યારે બધું પોતાના સ્થાને હોય, બધાનો અર્થ હોય, બધું આપણને બરાબર લાગશે. અખંડ ભાવના રાખવી એટલે દરેક વસ્તુને, પોતાના જીવનને એક પ્રવાહ તરીકે જોવી, અને એમાં જ્યારે આ દૃષ્ટિકોણ ધરાવીએ ત્યારે સુખ દુઃખ એવું હોતું નથી. કારણ કે એક બીજાનું એક બેકગ્રાઉન્ડ, એક ભૂમિકા બનીને એનું કામ કરી શકે છે. અત્યારે પણ જુઓ, મારી પાછળ એક બેકગ્રાઉન્ડ છે, એક ભૂમિકા છે. એને લીધે તમે મને વધુ સારી રીતે સ્પષ્ટપણે જોઈ શકો છો. જીવનમાં પણ એવું, દરેક વસ્તુને એક ભૂમિકા, બેકગ્રાઉન્ડની જરૂર છે. કોઈ પણ કળા, ચિત્ર એ શોભે જ્યારે એનું એક બેકગ્રાઉન્ડ હોય, એની ભૂમિકા હોય. આપણે દુકાને કપડાં ખરીદવા જઈએ, આપણે આપણી ચામડીનો રંગ જોઈને એ પ્રમાણે કપડાં પસંદ કરીએ. આપણો રંગ કપડાને શોભા આપે છે અને કપડું, આપણું ડ્રેસ આપણા રંગને ઉઠાવ આપે છે. એટલે બધા જ અનુભવો આપણા જીવનમાં એકબીજાનો એક ભૂમિકા બનીને રહી શકે છે. એટલા માટે પોતાના જીવનને એક જ પ્રવાહ તરીકે અખંડિત જોવું. અખંડ ભાવનાનું બીજું પાસું કે પોતાના જીવનને બીજાના જીવનના સંદર્ભમાં, આમ તો સમગ્ર માનવજાતના જીવનના સંદર્ભમાં મૂકી જોવું. અર્થાત મારું જીવન, બીજા બધાનું જીવન એક જ પ્રવાહનું અંગરૂપ છે, એ અલગ અલગ નથી. એટલે અખંડ ભાવનામાં સર્વ માનવજાત આવી જાય. એટલા માટે મારું જે દુઃખ જેવું લાગે એ કદાચ બીજાને માટે સુખ હોઈ શકે. મને લાગે કે મારું કંઈક ખોવાઈ ગયું, હું કંઈક ખોઈ બેઠો છું, એટલે મારું ખોવું બીજાનું કંઈક મેળવવું બની શકે છે. એ આ અર્થમાં, સંદર્ભમાં કશું નકામું જતું નથી, કશું ન કામનું હોતું નથી. બધાનો ભાગ હોય છે, બધાનું સ્થાન હોય છે અને બધાનું કામ હોય છે. અખંડ ભાવના રાખવામાં સમગ્ર સૃષ્ટિ આવી જાય છે. કવિ શ્રી ઉમાશંકર જોશી કહે તેમ, વિશાળે જગ વિસ્તારે નથી એક જ માનવી, પશુ છે, પંખી છે, પુષ્પો વનોની છે, વનસ્પતિ. આ વિશાળ દુનિયામાં, વિશાળ સૃષ્ટિમાં માત્ર માનવી એક નથી. છે વનસ્પતિઓ, છે ફૂલો, છે પશુઓ, છે પંખીડાઓ. એ બધાને આપણે એક જ પ્રવાહમાં મૂકીને જોવું. અને આપણને દેખાય કે ના દેખાય, આ બધાની વચ્ચે
એ બધાના અંતરે એક પ્રકારનો અંતર્ગત સંબંધ હોય છે જે ઈશ્વર સમજી શકે છે. આ પ્રવાહના કરતા, આ પ્રવાહની ધરી ઈશ્વર છે. આદિ એ છે, અંત એ છે, આ પ્રવાહને નિયંત્રણ કરનાર એ છે. આ એક મહાપ્રવાહ છે, નદી જેવું. એટલે એમાં ઈશ્વર શું ક્યાં મૂકે એ એમનું કામ છે. આપણે બધું જ બધાને આવરી લઈને એક હારમાં ગોઠવવાની જરૂર છે. જો જ્યારે આપણે આવું કરીએ, જ્યારે આપણા જીવનમાં, આખા માનવજાતના જીવનમાં કશું જ અપ્રસ્તુત ના લાગે, દુઃખદ સુખદ જેવું ના લાગે, કારણ કે આ બધું ઈશ્વરની યોજનામાં બરાબર છે. મેં અગાઉ જે મારા અનુભવોનું ઉદાહરણ તમારી સાથે એને આપલે કરી, એની જ વાત કરું તો જ્યારે આ દુઃખદ બનાવ મને સંપૂર્ણપણે તોડી નાખે એવો બનાવ બન્યો, ત્યારે મને લાગ્યું આ તો અસહ્ય છે, આ તો શાપરૂપ છે. પણ એમાંથી પસાર થયો અને થોડા વર્ષ પછી અત્યારે પણ જોઉં ત્યારે મને ઘણો આનંદ થાય છે. ખરેખર ઘણો આનંદ થાય છે. કારણ કે એમાંથી હું માત્ર અમુક વસ્તુઓ શીખ્યો એટલું જ નહીં, પણ એ અનુભવ મને ખરેખર અંદરથી એક પ્રકારની સ્વતંત્રતા આપી છે. એને લીધે મારું દૃષ્ટિકોણ, મારો અભિગમ ચોક્કસ બદલાઈ ગયો છે. અને તદુપરાંત મને બધું સદ્ધર બનાવ્યો છે. મને કોણ જાણે ક્યાંથી એવી શક્તિ મળી છે એ અનુભવને લીધે કે હું ખરેખર સદ્ધર બની ગયો છું. અને અત્યારે તો જે બનશે મારા જીવનમાં, દુઃખ સુખદ, ખરાબ સારું, ચડતી પડતી, એને કોઈ પણ સંકોચ વગર, કોઈ પણ બીક વગર એને બેઠી શકું છું. એટલે હું કહી શકું કે જ્યારે આપણે બધું સાથે મૂકીને જોઈએ ત્યારે બધાનું સ્થાન હોય છે, કશું જ નકામું વેસ્ટ હોતું નથી. છેલ્લે ત્રીજું, બધું જ આશીર્વાદ પામીને આવે છે. બધું જ ઈશ્વરના હાથમાંથી આવે છે. એટલે બધું જ ઈશ્વરનો આશીર્વાદ પામીને આવે છે. ઈશ્વરનો આશીર્વાદ પામીને આવે છે એટલે બધું જ આશીર્વાદિત છે. એટલા માટે મારા માટે કશું હાનિકારક નથી. મને હાનિ પહોંચાડવા માટે, મારું નુકસાન કરવા માટે કશું આવતું નથી. ભલે બીજા કારણસર થઈ શકે છે, પણ એ સર્જવાનો હેતુ મને હાનિ પહોંચાડવા માટે નથી. બીજું, બધું આશીર્વાદ પામીને આવે છે એટલે એ ઈશ્વરનો આશીર્વાદ લઈને જ આવે છે. દરેક વસ્તુમાં, દરેક બનાવમાં, દરેક માણસમાં, દરેક વ્યક્તિમાં જે કંઈ આપણે આપણા જીવનમાં આવે છે, મળે છે, જોઈએ છીએ, નિહાળીએ છીએ, સ્પર્શ કરીએ છીએ, એ બધામાં ઈશ્વરનો આશીર્વાદ છે. સાથોસાથ આ બધું ઈશ્વરનો કંઈક ને કંઈક સંદેશો લઈને જ આવે છે. વિશેષ કરીને દુઃખદ પ્રસંગો, આઘાતજનક અનુભવો આપણે દેવદૂતોની જેમ આપણા ઘડતર માટે, આપણી પ્રગતિ માટે કંઈક સારો સંદેશ લઈને આવે છે. જ્યારે આપણે આ દૃષ્ટિકોણ રાખીએ, ધરાવીએ, ત્યારે આપણને બધું જ આશીર્વાદ હોય છે, બધામાં આશીર્વાદ દેખાય છે અને આપણે આશીર્વાદિત બનીએ છીએ અને આપણે બીજાના માટે આશીર્વાદ બનીએ છીએ. તેથી મિત્રો, દરેકને આશીર્વાદ તરીકે સ્વીકારીએ, મૈત્રી ભાવનાથી આવકારીએ. બધું જ આશીર્વાદ છે અને બધાને આશીર્વાદ તરીકે જોવું એ હું પોતે મારા એક નાનકડા અનુભવમાંથી શીખ્યો. લગભગ 2000માં વડોદરાથી જંગવા જવા માટે બસમાં જવાનું હતું, મારે જવું હતું. કારણ કે ચોમાસું હતું. એટલી બધી ભીડ હતી કે ધક્કામુક્કી કરીને જેવું તો કરીને બસમાં ચડી ગયો. પાછળ ઊભા રહેવાની શક્યા હતી. બસ સંપૂર્ણપણે ભરેલી હતી અને બસ ચાલુ થઈ ત્યારે મારા મનમાં બધી જાતના નકારાત્મક વિચારો આવ્યા.
ધક્કામુક્કી કરનાર વિશે, વરસાદ વિશે, બેસવાની જગ્યા ન મળી એને વિશે, એમ ઘણા પ્રકારના નકારાત્મક વિચારો આવ્યા. ત્યારે એકાએક મને અંદરથી સૂઝ્યું, અંબુ કેમ આ રીતે જુએ છે? કેમ આ બધાને એક આશીર્વાદ તરીકે ના જોવાય? ત્યારે આ મારા મનમાં સૂઝ્યું. ત્યારે તરત જ ડ્રાઈવરથી માંડીને બધાને એક પછી એક જોયો અને દરેકને જોયે ત્યારે મેં કીધું, તમે આશીર્વાદ છો, તમે આજ માટે એક આશીર્વાદ છો. એમ કરીને બધાને જોયા અને ત્યાં સુધીમાં તો મારું મન એકદમ શાંત થઈ ગયું. આખી મુસાફરી સારી રીતે ગઈ અને ત્યારથી માંડીને આજે પણ દરેક વસ્તુ, નાનામાં નાની વસ્તુ, એ મારું ઓશીકું હોય કે મહાન વ્યક્તિ હોય, બધાને એક આશીર્વાદ તરીકે જોઉં છું. અને જ્યારે હું રોજ સવારે ચાલવા માટે નીકળું ત્યારે જે કોઈ વ્યક્તિ મારી આગળથી પસાર થતી હોય એ બધી વ્યક્તિને આશીર્વાદ તરીકે જોઉં અને આશીર્વાદ મોકલતો હું મારી ચાલવાનું ચાલુ રાખું. નવેસરથી શરૂ કરવા માટે એક બીજા અરુણોદયની જરૂર નથી. જરૂર છે નવી દ્રષ્ટિ, જરૂર છે નવા અભિગમ, જરૂર છે નવા વલણની. કેલેન્ડર બદલવાથી, કપડાં બદલવાથી સમય કે વર્ષ નવું બનતું નથી, પણ એ નવું બને છે જ્યારે આપણી દ્રષ્ટિ, આપણો અભિગમ, આપણું વલણ બદલીએ ત્યારે.